જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ। ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશનની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સ્ટુડન્ટ વિઝા વિશે, જેમાં ઇન જનરલ શું રિક્વાયરમેન્ટ હોય છે અને તમે કેવી રીતે એપ્લાય કરી શકો છો એના વિશે આપણે માહિતી કરીશું। સૌથી પહેલાં તમને જણાવીએ કે ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશનની ચેનલ જો તમે લાઈક ના કરી હોય, સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરી લો, કેમ કે અમે નવા ઘણા વિડીયો મૂકવાના છીએ જેનાથી તમને કમ્પ્લીટ માહિતી મળે સ્ટુડન્ટ વિઝા વિશે, વિઝિટર વિઝા વિશે કે PR વિશે। તો આ અમારી રિક્વેસ્ટ છે કે અમારા પેજને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લો, જેથી નવો વિડીયો જેવો આવે એવું તમને પહેલાં માહિતી મળે। આજે આપણે વાત કરીશું સ્ટુડન્ટ વિઝા વિશે। ઇન જનરલ શું રિક્વાયરમેન્ટ હોય છે, જેમ કે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, USA તમે જ્યારે વિઝા એપ્લાય કરો છો ત્યારે એની ઇન જનરલ રિક્વાયરમેન્ટ શું હોય છે। અમુક મુદ્દાઓ કન્ટ્રી વાઇઝ ચેન્જ થાય છે, પણ ઇન જનરલ જે આજે આપણે માહિતી તમને આપીશું એનાથી તમને એક મોટો આઈડિયા આવી જશે। અને જ્યારે તમારે વધુ માહિતી જોઈએ ત્યારે ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશન તમારી સાથે જ છે, તો તમે ઓલવેઝ અમારો કોન્ટેક્ટ કરી શકો છો। સો લેટ્સ બિગિન વિથ સૌથી પહેલાં એજ્યુકેશન ક્વોલિફિકેશન। હવે એજ્યુકેશનની જ્યારે વાત આવે છે ત્યારે નવા રૂલ્સ પ્રમાણે મોટાભાગની કન્ટ્રી એવું ઈચ્છે છે કે અમારી પાસે જે પણ સ્ટુડન્ટ આવે એમાં સૌથી ઓછો ગેપ હોય, બરાબર છે। જેમ કે આપણે અત્યારે ઓસ્ટ્રેલિયાની વાત કરીએ, સૌથી પહેલાં જે હાઈ ઇન ડિમાન્ડ છે, દરેક છોકરાને પહેલાં ઓસ્ટ્રેલિયામાં જવું છે, તો એની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાની અંદર જ્યારે એજ્યુકેશન યર 12 પછી, એટલે કે જ્યારે તમે 12th પૂરું કરો એ પછી એમને કોઈ પણ ગેપ નથી જોઈતો। તો એવા છોકરા કે જે હમણાં રિસન્ટલી પાસ આઉટ થઈ રહ્યા છે કે થવાના છે 2024માં, એમના માટે સૌથી સારો સમય છે। ટાઈમ વેસ્ટ કરશો નહીં, સ્ટ્રેટ હવે એપ્લાય કરો, જેથી કરીને તમને વિઝા મળવાનો ચાન્સીસ વધી જાય। પછી આવે છે જેણે ડિપ્લોમા કર્યું છે, સપોઝ કરો કોઈ છોકરો ડિપ્લોમા કરેલું છે અને જે 2023માં પાસ આઉટ છે એના માટે પણ ચાન્સ છે, એઝ લોંગ એઝ એના પાસે વર્ક એક્સપિરિયન્સ હોય એ ગેપ પૂરતો, બરાબર છે। પછી આવે છે બેચલર્સ ડિગ્રી। કોઈએ જો બેચલર્સ ડિગ્રી કરેલી હોય તો ઇટ્સ એડવાઇઝેબલ કે મેક્સિમમ 2 વર્ષથી વધુનો ગેપ ના હોવો જોઈએ, તો જેથી કરીને તમારા વિઝાના ચાન્સીસ વધતા જાય, બરાબર છે। આ જે પણ આપણે માહિતી આપી રહ્યો છું એ તમને વિઝાના ચાન્સીસ વધારવા માટેની છે। એવું જરૂરી નથી કે તમે 5 વર્ષનો ગેપ હોય તો વિઝા એપ્લાય ના કરી શકો। તો મારી એવી વિનંતી છે કે તમે જે પણ માહિતી અહીંયાથી લો છો એને કેસ બાય કેસ એસેસ કરવાની હોય છે। આ માહિતી હું તમને જે આપી રહ્યો છું એ ઇન જનરલ આપી રહ્યો છું, બરાબર છે। કોઈક છોકરોની જે લાયકાત હોય કમ્પ્લીટલી જુદી હોઈ શકે છે બીજા છોકરાથી, તો એની સર્કમસ્ટન્સીસ ચેન્જ થઈ શકે છે। તો મારી એવી તમને એડવાઇસ છે કે જે બી તમે માહિતી લો અને જે અહીંયાથી સાંભળો છો એને ઇન જનરલ માહિતીમાં તમે ફિટ થાવ છો કે નહીં, અને ના થાય તો અમુક કોમ્પ્લેક્સ જે કેસીસ હોય એમાં તમારો સમાવેશ કરી અને તમારા વિઝાની આપણે ફાઇલ મૂકી શકીએ છીએ। પછી આવે છે કે વિઝા ઓફિસર જ્યારે ફાઇલ એસેસ કરે તો એમાં શું કન્સિડર કરે એઝ પર ધ એજ્યુકેશન। આપણે જો વાત કરતા હોઈએ તો આપણે દરેક મુદ્દા આજે અંદર લઈ રહ્યા છીએ। તો હવે એજ્યુકેશનની વાત તમે જ્યારે કરો છો ત્યારે સૌથી પહેલાં જો તમે યર 12 કર્યું હોય એમાં તમારી જોડે જો ઇન્ટરનેશનલ બોર્ડમાંથી ભણેલા હો, તમે CBSE બોર્ડમાંથી ભણેલા હો, તો તમને પહેલી પ્રાયોરિટી આપે એવું એમનું એસેસમેન્ટ હોય છે, બરાબર છે। હવે કોઈ છોકરો ઇંગ્લિશ મીડિયમની યુનિવર્સિટી કે કોલેજમાં ભણ્યો હોય તો એને વધારે ચાન્સીસ રહે વિઝા આવવાના, બરાબર છે। વિઝા ઓફિસર તમારી જ્યારે ફાઇલ એસેસ કરે છે ત્યારે બધી વસ્તુનું ધ્યાન રાખે છે। તમારા પર્ટિક્યુલર સબ્જેક્ટ્સમાં જે માર્ક્સ છે, સપોઝ કરો કે હું એકાઉન્ટન્સીમાં જઈ રહ્યો છું, એકાઉન્ટન્સીમાં મારે 5 વખત એટીકેટી આવી જાય તો મારે વિઝા આવવાના ચાન્સીસ ઘટતા જાય। સપોઝ કરો કે હું સાયન્સ બેકગ્રાઉન્ડમાં જઈ રહ્યો છું અને મારે પર્ટિક્યુલર જે સબ્જેક્ટમાં જવું છે એ સબ્જેક્ટમાં મારે ઓછા માર્ક્સ છે। બીજી વાત કરીએ તો ઇંગ્લિશમાં માર્ક્સ ઓછા હોય, બરાબર છે, તો તમને એડમિશન અને વિઝા બંનેમાં આ વસ્તુ ફરક ડિફરન્ટ પાડી શકે છે, તમારા ચાન્સીસ ઘટાડી શકે છે, બરાબર છે। તો આ વસ્તુને તમારે ખાસ નોંધ લેવો। હવે યુનિવર્સિટીની વાત કરીએ તો કોઈ છોકરાને 55% છે કે ફર્સ્ટ ક્લાસ છે, કોઈને ડિસ્ટિંક્શન છે, તો આ બધી વસ્તુઓ મેરિટમાં સમાવેશ થશે, જેથી કરીને એમને એસેસ કરવામાં ઇઝી પડે અને તમારે એડમિશન માટે ઇઝી પડે। તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું। જો તમારું સપોઝ કરો કે ગેપ ઓછો હોય,
તમારું એજ્યુકેશન સારું હોય, તમારા પર્સન્ટેજ સારા હોય, તમે સારા એજ્યુકેશન બોર્ડમાંથી ભણેલા હોય કે સારી યુનિવર્સિટીમાંથી ભણેલા હોય, તો યુ હેવ અ બેટર ચાન્સ ટુ ગેટ ધ વિઝા. બરોબર છે. સેકન્ડ પોઈન્ટ આવે છે, હવે આઈએલ્સ કે પીટીની રિક્વાયરમેન્ટ શું છે. બરોબર છે. અને આપણે આજે વાત કરી રહ્યા છીએ, અગેન ઇન જનરલ વાત કરી રહ્યા છીએ કે સૌથી વધુ વિઝા લેવા માટે તમને શું હિતાવે છે. બરોબર છે. હવે સૌથી પહેલા વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇન જનરલ વાત કરીએ તો બેચલર્સ ડિગ્રી માટે તમે જાઓ તો તમારી પાસે 6 બેન્ડ જ જોઈએ. બરાબર છે. અને જો માસ્ટર્સ ડિગ્રી માટે જાઓ તો 6.5 બેન્ડ જોઈએ, નોટ લેસ દેન 6 બેન્ડ્સ. ધીસ ઇઝ એડવાઇઝેબલ. કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજમાં તમે જ્યારે એપ્લાય કરો છો ત્યારે આટલી રિક્વાયરમેન્ટ મસ્ટ છે. બરાબર છે. પછી આવે છે કે પર્ટિક્યુલર સબ્જેક્ટ. હવે સપોઝ કરો અમારે નર્સિંગમાં જવું છે, then I need a 7 band each to enroll in the nursing. તો દરેક કોર્સની રિક્વાયરમેન્ટ અલગ હોઈ શકે છે. વી આર ટોકિંગ અબાઉટ જનરલ કે જે આપણે જ્યારે ઇન્ડિયાના ગુજરાતના છોકરા જતા હોય છે, બરાબર છે, મોટા ભાગના છોકરા કે ભાઈ આઈટીમાં જતા હોય, એકાઉન્ટન્સીમાં જતા હોય, બરાબર છે, તો એવા છોકરાઓ માટે કે સિવિલ એન્જિનિયરિંગ છે કે કન્સ્ટ્રક્શનનો કોઈ કોર્સ છે, મેનેજમેન્ટનો લેવલનો કોર્સ છે, એ લોકો માટે ઇન જનરલ વાત કરીએ તો આ રિક્વાયરમેન્ટ છે. પર્ટિક્યુલર કોર્સની રિક્વાયરમેન્ટ ચેન્જ થઈ શકે છે. તો યુએસની વાત કરીએ તેમાં 5.5 બેન્ડે પણ તમને એડમિશન મળી જાય છે. બરાબર છે. તો વી આર નોટ ટોકિંગ અબાઉટ પર્ટિક્યુલર કન્ટ્રી, વી આર ટોકિંગ ઇન જનરલ. અને જ્યારે તમારું ઇંગ્લિશ સારું હોય, તમારા બેન્ડ સારા હોય, તમારું એકેડેમિક સારું હોય, તો વિઝાના ચાન્સીસ ઓટોમેટિક વધવાના છે. તો વેન વી ટોક અબાઉટ જનરલ, ઇટ મીન્સ કે અમે થોડું બેન્ચમાર્ક હાઈ રાખીએ કે જેથી કરીને તમને એસેસ કરવામાં ઇઝી પડે. હવે આમાં વિઝા ઓફિસર કેવી રીતે એસેસ કરશે? સૌથી પહેલાં તમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ, પછી આવે છે તમારું ઇંગ્લિશનું લેવલ આવશે. એના પછી શું આવશે? એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારો ગેપ છે કે નહીં. બરાબર છે. યર 12 પછી અમે એવું એડવાઇસ કરીએ કે તમારો ગેપ ના જ હોવો જોઈએ, એક્સેપ્ટ કે તમે 5-6 મહિના જે આઈએલ્સ કે પીટીની તૈયારી કરી, બરાબર છે, એ ગેપ હોય ધેટ્સ ઓલ રાઇટ. પણ જો તમે એનાથી ઉપરનો ગેપ થઈ જાય તો યર 12 પછી ઇટ્સ નોટ એડવાઇઝેબલ. અને દરેક ઇમિગ્રેશન, જેમ કે ઓસ્ટ્રેલિયાની વાત કરું તો એમને લાઈક નથી, એ નથી ગમતું. કેનેડા 1 વર્ષ સુધી ચલાવી શકે છે, બરાબર છે, 2 વર્ષ સુધી બી વિઝા આવી જાય છે. પણ કહેવાની વસ્તુ એ છે કે જેટલો ગેપ ઓછો ભણતર વચ્ચે, અને ગેપ 12th પછીનો ગેપ એક કૂવો છે, એને ભરવો બહુ અઘરો છે. બરાબર છે. તો જસ્ટ મેક શ્યોર કે તમારો 12th પછીનો ગેપ ના હોય. બરાબર છે. હવે બેચલર પછી જો 1 કે 2 વર્ષનો ગેપ હોય તો ઇટ્સ ઓકે, બીકોઝ કે જો તમારી પાસે સેમ ફિલ્ડનો વર્ક એક્સપિરિયન્સ છે તો તમારે એ એપ્લિકેશનમાં હેલ્પ કરશે. બરાબર છે. જ્યારે કોઈ છોકરાએ સપોઝ માસ્ટર્સ કર્યું હોય અને એ બીજું માસ્ટર્સ કરવા માટે કે એડવાન્સ માસ્ટર્સ કરવા માટે, મીન્સ કે સપોઝ કરો પર્ટિક્યુલર સબ્જેક્ટમાં એને હવે સપોઝ કરો મેં માસ્ટર્સ ઇન આઈટી કર્યું છે, બરાબર છે, ઇન જનરલ. હવે મારે માસ્ટર્સ ઇન સાયબર સિક્યુરિટી કરવું છે, કે મારે માસ્ટર્સ ઓફ એઆઈમાં કરવું છે, બરાબર છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં. તો આ વસ્તુનું પર્ટિક્યુલર હું જ્યારે જોબ કરવા જતો હોઉં કે ગ્રાફિક ડિઝાઇનિંગ છે, તો હું સપોઝ કરો મારા 2 વર્ષ મેં આઈટી તો કરી નાખ્યું માસ્ટર્સ ડિગ્રી, પણ પછી હું ગ્રાફિક ડિઝાઇનિંગ કે એમાં પર્ટિક્યુલર ફિલ્ડમાં જોબ કરતો હોઉં, કે ભાઈ કોઈ કંપની એવી છે કે જે એઆઈનું કામ કરતી હોય એમાં હું જોબ કરતો હોઉં, ભલે એનું એન્ટ્રી લો લેવલની હોય, પણ હું એમાં કામ કરતો હોય, એના લીધે મારો ઇન્ટરેસ્ટ વધ્યો છે. નાઉ આઈ વોન્ટ ટુ ગેઇન મોર નોલેજ દેટ ફોર પર્ટિક્યુલર સબ્જેક્ટ. બરાબર છે. એવી રીતે બીજું માસ્ટર્સ કરી શકો છો. બરાબર છે. હવે ત્રીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે કે તમે જે આ એજ્યુકેશન લો છો, બરાબર, જે પણ ભણશો એનો ઉપયોગ કેવી રીતે કરશો. બરાબર છે. જેથી કરીને ઇમિગ્રેશનને ખબર પડે કે ભાઈ આ સ્ટુડન્ટ જે છે એ જેન્યુઅન સ્ટુડન્ટ છે અને એનું ભણવાનું પૂરું કરી, હવે સપોઝ કરો કે કોઈ વર્ક પરમિટ આપી રહ્યું છે, કે ઓસ્ટ્રેલિયાએ હવે એવું કીધું છે કે તમે તમારી વર્ક પરમિટ હવે અમને કહી શકશો કે હું ભણ્યા પછી મારી જે વર્ક પરમિટ મને મળવાની છે, હું એનો ઉપયોગ કરીશ, અહીંયા એક્સપિરિયન્સ લઈશ અને ઇન્ડિયા પાછો જઈને હું એ ફિલ્ડમાં જોબ કરીશ. બરાબર. એવી જ રીતે કેનેડા પણ તમને જે વર્ક પરમિટ આપે છે એમાં પણ તમે એવું કહો છો કે ભાઈ હવે હું એક્સપિરિયન્સ લઈશ, પાછો જઈશ અને મારા ઇન્ડિયાને હેલ્પ કરીશ. બરાબર છે. તો આ વસ્તુ એમને ખાસ જોવી છે કે તમારું જે ભણતર છે, જે પણ તમે ઓસ્ટ્રેલિયા કે કેનેડા કે યુએસએ કે ન્યુઝીલેન્ડ ક્યાંય પણ ભણશો, એનો ઉપયોગ તમારી કન્ટ્રીમાં કેટલો કરશો, ત્યાં કેટલું પોટેન્શિયલ છે, ત્યાં તમે કેટલી સેલેરી બેઝિક મેળવી શકશો. તો ધીસ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે એમને તમને વિઝા આપવામાં એસેસ કરવામાં ઇઝી પડે. બરાબર છે. હવે ઇન જનરલ આપણે ફંડની વાત કરી લઈએ, જે બધા જ છોકરાનો સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે.
ફંડ. ફંડના આપણે બે ભાગમાં વેચીશું. એક આવે છે એકચ્યુઅલ લિક્વિડ ફંડની વાત ચાલી રહી છે અને બીજું આવે છે કે મારી પાસે સપોઝ 50 લાખ કે 50 કરોડ રૂપિયા બી પડ્યા છે પણ આઈ ડોન્ટ હેવ અ સોર્સ ઓફ ઇન્કમ, દેન એ ફંડની કોઈ જ વેલ્યુ નથી. તેને આપણે સાદી ભાષામાં કહીએ તો કાળું નાણું પડ્યું છે પણ મારી જોડે એનું કોઈ સોર્સની ઇન્કમ નથી, કોઈ ફંડ નથી, બરાબર છે, કોઈ સોર્સ નથી, તો એ ફંડ ના ચાલે. તો હવે સૌથી પહેલા આપણે ફંડની વાત કરીએ. હવે જો ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ઇન જનરલ ઓસ્ટ્રેલિયાની અંદર જો તમે બેચલર્સ ડિગ્રી કે માસ્ટર્સ ડિગ્રી ભણવા જાઓ તો તમારે 1 વર્ષનું ફંડ બતાવવાનું હોય છે, બરાબર છે. એની અંદર 1 વર્ષની ફીસ, લિવિંગ એક્સપેન્સ, જવા આવવાનું પ્લેનનું ભાડું અને તમારો હેલ્થ કવર. હવે આટલું આપણે જનરલી માળીએ તો યુનિવર્સિટીની ફી સાથે લગભગ 30 થી 35 લાખના વચ્ચેનું તમારે બેંક બેલેન્સ બતાવવું પડે. હવે આ 30 કે 35 લાખ રૂપિયા જે છે એને તમે કયા ફોર્મમાં બતાવી શકો છો? તમે સેવિંગ એકાઉન્ટમાં બતાવી શકો છો, એજ્યુકેશન લોન લઈ શકો છો, ફિક્સ ડિપોઝિટનો ઉપયોગ કરી શકો છો. આટલી વસ્તુ તમે વાપરી શકો છો, બરાબર છે. હવે આની અંદર અમારી એવી એડવાઇસ છે કે તમારી જે લોન હોય એ વધુમાં વધુ 50 થી 60% સુધીની જ હોય. હવે ઇન જનરલ વાત કરીએ, જો તમારું 60%ની વાત કરીએ, 60% લેખીએ તો તમે જો 30 લાખની ફંડ બતાવવાનું છે તો તમારે 18 લાખ રૂપિયા સુધીની લોન હોય ત્યાં સુધી ઇટ્સ ઓલ રાઇટ છે. કેમ કે જો તમે એવું કહો મારી પાસે 30 લાખ રૂપિયાની લોન છે તો ઇમિગ્રેશન એવું વિચારી શકે છે કે ભાઈ આની પાસે તો ફાઇનાન્શિયલ બેકઅપ કોઈ છે નહીં, માત્ર ને માત્ર લોન લઈને જઈ રહ્યો છે, તો તમારા વિઝાનું ચાન્સીસ ઘટી શકે છે. હવે જો કેનેડાની વાત કરો તો આપણે આનો કોઈ ફરક પડતો નથી, બીકોઝ કે તમે ઓલરેડી જીઆઈસી ભરીને જાઓ છો, 1 વર્ષની ફી ભરીને જવાના છો, તો એ લોકોને એટલો બધો ફરક પડતો નથી. બીકોઝ કે યુ ઓલરેડી પેઇડ ફોર યોર લિવિંગ એક્સપેન્સ, યુ હેવ પેઇડ ફોર યોર 1 year ફીસ, તો એમને બહુ પછી ફરક પડતો નથી, બરાબર છે. ન્યુઝીલેન્ડમાં પણ સેમ વસ્તુ છે, એ લોકો પણ તમારી જોડે મુકાવડાવે છે પૈસા કે ભાઈ તમે 1 વર્ષનું અમારી જોડે બેંક બેલેન્સ કરો, તમારું ફીસ ભરી દો, તો એમને પણ કોઈ પ્રોબ્લેમ નથી. યુએસએની અંદર ફંડ કોઈ મેટર કરતું નથી, 1 day બેલેન્સ હોય, તમારું 6 મહિના જૂનું, 5 વર્ષ જૂનું, 5 કરોડ 50,000 કોઈ ફરક પડવાનો નથી. એન્ડ ઓફ ધ ડે એવરીથિંગ ઇઝ કમ્સ ટુ ધ ઇન્ટરવ્યુ, બરાબર છે. હવે આપણે વાત કરીએ કે આ જે ફંડ તમે બતાવો છો એની અંદર રીપેમેન્ટ કેપેસિટી કેટલી હોવી જોઈએ, બરાબર છે. હવે આ રીપેમેન્ટ કેપેસિટી જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ એટલે રીપેમેન્ટ કેપેસિટી એટલે કે સપોઝ કરો કે 30 લાખનું ફંડ બતાવ્યું છે તો અમારી એવી તમને એડવાઇસ છે કે તમે એટલીસ્ટ 30 થી 35 લાખનું જ્યારે ફંડ બતાવો છો ત્યારે તમારું ટેક્સ રિટર્ન 5% જેટલું હોય, બરાબર છે. તો હવે મિનિમમ વાત કરું તો 15 લાખ રૂપિયા સુધીનું ટેક્સ રિટર્ન તમારું હોવું જોઈએ, 5 કરીને 15, તો તમારું એટલીસ્ટ 15 લાખ રૂપિયા સુધીનું રિટર્ન હોવું જોઈએ, બરાબર છે. તો તમારી રીપેમેન્ટ કેપેસિટી બેસી શકે, બરાબર. હવે આ કેવી રીતે થઈ શકે? તમારા મમ્મી પપ્પાના 2 વર્ષના આઈટી રિટર્ન તમે યુઝ કરી શકો, તમારો મોટો ભાઈ છે, એનો કોઈ ભાઈ છે, મોટી બહેન છે, બા દાદા નાના નાની, તમારી એગ્રીકલ્ચર ઇન્કમ છે, બરાબર છે. બીજો ડિટેલ વિડીયો આપણે ફંડિંગ ઉપરનો બીજા નેક્સ્ટ સમયમાં મૂકીશું, જેથી કરીને તમે જોઈ શકો કે ભાઈ ફંડિંગમાં શું શું સમાવેશ થઈ શકે, રીપેમેન્ટ કેપેસિટીમાં હું શું ઉપયોગ કરી શકું. તો યુ કેન ચેક દેટ વિડીયો ઇન ધ નેક્સ્ટ અવેલેબલ લિંકમાં, બરાબર છે. બીજી વસ્તુ એના પછી આવે છે હુ કેન સ્પોન્સર યુ. હવે આ વસ્તુ બહુ જ અગત્યની છે, તમને સ્પોન્સર કોણ કરી શકે. હવે આ સ્પોન્સરશિપની આપણે જ્યારે વાત કરીએ ત્યારે મારા અંકલ, મારા આંટી, કાકા, મામા, બાપા એ લોકોની બહુ જ સ્પોન્સરશિપની વજન પડતું નથી, બરાબર છે. ઇમિગ્રેશન એવું જોવા માંગે છે કે ઇમિજિએટ ફેમિલી મેમ્બર્સ તમને હેલ્પ કરે. હવે હું જતો હોઉં ફોરેન ભણવા માટે તો મારા કાકા કે કાકી એટલો બધો ઇન્ટરેસ્ટ કેવી રીતે હોય કે મારી 40-50 લાખ રૂપિયા સુધીનો મારી પાસે ખર્ચો કરે, એવું ઇમિગ્રેશનનું માનવું છે, મારું માનવું નથી, બરાબર છે. એ લોકો એવું સજેસ્ટ કરે છે અને ઓસ્ટ્રેલિયામાં તો રૂલ પણ છે કે જો તમે તમારા મમ્મી પપ્પા, ભાઈ બહેન, મોટો ભાઈ મોટી બહેન, નાની બહેન નાનો ભાઈ ના ચાલે, બીકોઝ દે આર ડિપેન્ડન્ટ ઓન યુ, તો એ લોકો ના ચાલે. તમારો મોટો ભાઈ મોટી બહેન, બરાબર છે, તમારા દાદા દાદી નાના નાની, આટલા લોકોનો ઉપયોગ કરો ત્યાં સુધી ચાલે. આ લોકો તમને સ્પોન્સર કરી શકે. હવે તમે જેટલા સ્પોન્સર વધુ અંદર ઇન્વોલ્વ કરો એટલું વિઝા ઓફિસરને તમારી ફાઇલ એસેસ કરવી અઘરી પડે. એટલા માટે કે સપોઝ કરો કે તમે
પપ્પાને લીધા, પપ્પાનું આઈટી રિટર્ન 3 લાખનું, મમ્મીનું 4 લાખનું, 4 ને 3 7 લાખ થયા, તમારું હજી ખૂટે છે એટલે તમે એવું કીધું મારો ભાઈ જોબ કરે છે એનું 4 લાખનું, 7 ને 4 11 તમે કર્યા, બરાબર છે. પછી કહો હજી ખૂટે છે બીકોઝ આઈ વોન્ટ ટુ ડુ મિનિમમ 15-16 લેખ સપોઝ, એટલે તમે એવું કહો કે ભાઈ મારા દાદા કે દાદીને લઈ લો કે એમને પેન્શન ઇન્કમ આવે છે, આ છે તે છે, બરાબર છે, તો તમે એમને ઇન્વોલ્વ કર્યા તોય તમારા 14-15 લાખ રૂપિયા માંડ થયા છે. એટલે ઇમિગ્રેશન એવું વિચારે કે ભાઈ આ તો માણસ ફાઇનાન્શિયલી એટલો સ્ટેબલ નથી બીકોઝ કે હી ઇઝ રિલાઇંગ ઓન અધર પીપલ. તો એમને તમારી ફાઇલ એસેસ કરવી અને એમાં પોઝિટિવ ડિસિઝન લેવું થોડું અઘરું લાગે. પણ આ જ વસ્તુ સપોઝ કરો પપ્પાના રિટર્ન 10 લાખના છે, મમ્મીના 5 લાખના છે અને તમે બા દાદાને એક્સ્ટ્રા મૂકી દીધા કે ભાઈ ચલો એમને 7 લાખનું ખેતીવાડીનો દાખલો છે કે કંઈ મૂકી દીધું તો 17, 18, 19 લેક્સ થઈ ગયા, એવું ગણીને ચાલે 20 લેક્સ થઈ ગયા. તો વિઝા આપે યસ દે આર વેરી સાઉન્ડ અને અમને વિઝા આપવામાં મને કોઈ વાંધો નથી બીકોઝ ફાઇનાન્શિયલી તો ઓલરેડી અમે ચેક કર્યું જ છે કે સ્ટ્રોંગ છે, તમારી રીપેમેન્ટ કેપેસિટી પણ સારી છે, સો યુ હેવ અ બેટર ચાન્સ ટુ ગેટ ધ વિઝાસ, બરાબર છે. એ પછી જે મુદ્દો આવે છે એ મુદ્દો છે કે તમારી પાસ્ટ ઇમિગ્રેશન હિસ્ટ્રી. હવે તમારી પાસ્ટ ઇમિગ્રેશન જે હિસ્ટ્રી છે એનો મતલબ એવો છે કે તમે પહેલાં તો ક્યાંય ને ક્યાંય ફરવા ગયા છો, ક્યાંય ભણવા ગયા છો. સપોઝ કરો કે હું મારી વાત કરું તો હું કેનેડા ભણવા ગયો, પહેલાં બેચલર્સ ડિગ્રી ત્યાંથી મેં પૂરી કરી, ઇન્ડિયા ટાઈમસર પાછો આવી ગયો તો મેં કેનેડામાં 1-1.5 વર્ષ જે મને વર્ક પરમિટ મળી હતી એમાં કોઈ મારી કંપનીમાં પણ મારા જે પર્ટિક્યુલર ફિલ્ડ છે એમાં કામ કર્યું. આઈ કેમ બેક ટુ ઇન્ડિયા, નાવ આઈ વોન્ટ ટુ એપ્લાય ફોર ઓસ્ટ્રેલિયા, તો હું ઓસ્ટ્રેલિયામાં એપ્લાય કરું છું એ વિઝા, બરાબર છે. તો એ લોકો જોવે કે ભાઈ યસ આ સ્ટુડન્ટ કેનેડા ગયો, પાછો આવી ગયો, ત્યાં એણે 1.5 વર્ષ વર્ક કર્યું, એ બી એના ફિલ્ડમાં જ કર્યું છે, તો હી ઇઝ અ જેન્યુઅન સ્ટુડન્ટ, એ લાગી રહ્યો છે કે ભાઈ જેન્યુઅન માણસ છે અને હવે માસ્ટર્સ કરવા જઈ રહ્યો છે, બરાબર છે. તો આ બધી વસ્તુઓ તમારી ફાઇલમાં પોઝિટિવ ઇમ્પેક્ટ આપે. હવે સપોઝ વાત કરીએ કે તમે વિઝિટર વિઝામાં ક્યાંય ફરવા ગયા, કોઈક છોકરા એવા છે જેમની પાસે અમારી જોડે ઘણા સ્ટુડન્ટ આવે છે જેમની જોડે યુએસના 10 યર્સના મલ્ટિપલ એન્ટ્રી વિઝા હોય, બરાબર છે, ન્યુઝીલેન્ડના વિઝા હોય, ફરી આવ્યા હોય, ઓસ્ટ્રેલિયા ફરી આવ્યા હોય, એમના આંટી અંકલ ભાઈ બહેન ગમે જેના જોડે. પછી આ વસ્તુ એમને ઇમિગ્રેશન હેલ્પ કરે કે ભાઈ યસ દે ઓલરેડી બીન ટુ ઓસ્ટ્રેલિયા, દે બીન ટુ કેનેડા, દે બીન ટુ યુએસએ, તો એમના વિઝા એમને એસેસ કરવામાં ઇઝી પડે. ભાઈ આ છોકરો જેન્યુઅન લાગે છે, જો પહેલાં ગયો હતો ત્યારે ના રહી જાત નગર, બરાબર છે. તો આ બધી વસ્તુ પોઝિટિવ ઇમ્પેક્ટ આપે. હવે એની સામે જ્યારે તમારા કોઈ વિઝા રિફ્યુઝ થયેલા હોય છે અને તમે ઇમિગ્રેશનથી છુપાવો છો ત્યારે સમટાઈમ્સ ઇમિગ્રેશન એકબીજા જોડે ઇન્ફોર્મેશનનું આપ-લે કરતી હોય છે અને એની અંદર ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ એકબીજાના પાર્ટનર છે, યુએસએ અને કેનેડા એકબીજાના પાર્ટનર છે. તો સપોઝ કરો કેનેડામાં એપ્લાય કર્યું તો યુએસને ખબર પડે, યુએસએ એપ્લાય કર્યું તો કેનેડાને ખબર પડશે. જો તમે ન્યૂઝીલેન્ડમાં એપ્લાય કર્યું, રિફ્યુઝ થયા છો તો દે વિલ નોટિફાઈ, લાઈક એમનું સિસ્ટમ જે છે એ નોટિફાઈ કરે. ઇવન ઓસ્ટ્રેલિયામાં રિફ્યુઝ થયા હોય કે મળ્યા હોય વિઝા તો ન્યૂઝીલેન્ડને ખબર પડે. તો આ જ વસ્તુ છે કે તમારી ઇમિગ્રેશન હિસ્ટ્રી છુપાવી નહીં, બને ત્યાં સુધી તમારે એમને સાચું બોલવું જેથી કરીને એમને તમારી ફાઇલ એસેસ કરવામાં ઇઝી પડે અને તમારા વિઝાના ચાન્સીસ વધી જાય. જો પાછળથી તમારે ખબર પડી જાય ઇમિગ્રેશનનો કે લાસ્ટ યર ઘણા છોકરાએ ઇન્ફોર્મેશન છુપાવી હતી અને એ લોકો ત્યાં ઉતરી ગયા અને એના 15-20 ડેઝ કે 1 મંથ પછી પણ એમના વિઝા કેન્સલ થયેલા છે. તો મેક શ્યોર કે તમે આ વસ્તુનું ધ્યાન રાખો, બરાબર છે. હવે આવે છે તમારા વિઝા આવ્યા પછીની વાત કરીએ, બરાબર છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારા વિઝા આવી જાય પછી શું છે. અમે દરેક સ્ટુડન્ટને એડવાઇસ કરીએ છીએ કે ભાઈ તમારા વિઝા આવી જાય સો યુ ગોટ ધ વિઝા ફોર સ્ટડી પર્પઝ ઓનલી. તો તમે મેક શ્યોર કરો કે તમારું ભણવાનું જે છે એને ટાઈમસર પૂરું કરો. જે ભણવાનું છે એમાં સપોઝ કરો કે અમે એવું નથી કહેતા કે તમે ડિસ્ટિંક્શન કે હાઈ ડિસ્ટિંક્શન લઈ આવો, બટ એટલીસ્ટ ટ્રાય ટુ મેક ઇટ કે તમને ક્રેડિટ સ્કોર આવે તમારો 60%, આપણે જેને ઇન્ડિયાની લેંગ્વેજમાં કહીએ તો એટલીસ્ટ તમારો ફર્સ્ટ ક્લાસ આવે જેથી કરીને તમને જે ફ્યુચરમાં બેનિફિટ કરે, જોબ લેવા જાઓ કે કોઈ જગ્યાએ તમને કામમાં આવશે. હવે અમે તમને જે પણ ઇન્ફોર્મેશન આ વિડીયોમાં આપી છે, વી હોપ કે તમને આ માહિતી બહુ જ ઉપયોગી સાબિત થઈ હશે. તમને અંદાજ આવ્યો હશે કે તમારે શું શું અને ક્યારે ક્યારે પગલાં લેવા, કેવી રીતે તમારે તૈયારી કરવી, કેવી રીતે તમારે ફંડિંગ કેટલું જોઈશે, એજ્યુકેશનમાં તમારે શું રિક્વાયરમેન્ટ છે, તમારું ઇંગ્લિશની રિક્વાયરમેન્ટ શું છે, બરાબર છે. હવે તમારે જો વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશન હંમેશા તમારી સાથે છે, તમને હંમેશા સાચું માર્ગદર્શન આપશે
અને તમને બધી જ માહિતી જે આપશે એ 100% તમારા હિતમાં હશે, જેને અમે કહીએ છીએ એથિકલ ઇમિગ્રેશન એડવાઇસ. બરાબર? તો હવે તમારે વધુ માહિતી લેવી હોય તો અમારા પેજને લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને જ્યારે પણ નવો વિડીયો આવે તો તમે પહેલાં નોટિફાઈ થાઓ, તમને પહેલાં માહિતી મળશે કે ભાઈ નવો વિડીયો આવ્યો છે, લેટ મી ચેક ઇટ આઉટ, વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર મી, તો તમને એમાંથી માહિતી મળશે. તો આજે જ અમારા પેજને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિડીયો માટે જોવાનું ભૂલતા નહીં.